એવું તો શું થઈ ગયું કે બધા ભાઈબંધો એક સાથે ભેગા થઈ ગયા? બધાને જય માતાજી અને સુપ્રભાત. તો દિવસની શરૂઆત ચા દૂધ અને થેપલાથી કરી લીધી. હવે શિયાળો આવી ગયો એટલે સુરત દાદા મોડા નીકળવા મળ્યા. મારા હાથમાં તો મસ્ત મજાનું ગુલાબનું ફૂલ આવી ગયું. ફૂલ ગમે છે પણ કાંટો નડે છે. છોકરી ગમે છે એનો બાપુ નડે છે. મારે કલેજા. પછી હનુમાનજીના મંદિરે આવ્યો તો નાના છોકરા બધા બોલપેનદાર રમતા હતા અને હું ને મારા ભાઈબંધો એ બધાને જોતા હતા. એ બધાને રમતા જોઈને અમને પણ રમવાનું મન થઈ ગયું એટલે અમે પણ સામેલ થઈ ગયા એનામાં. રમીને પછી પહોંચી ગયો ઘરે. વસ્તુ લેવાની હતી એટલે નીકળી ગયો ગાડી લઈને અને પહોંચી ગયો પ્લમ્બરની દુકાને. લઈ લીધી આપણી વસ્તુ. આને એલ્બો કહેવાય. આનો ઉપયોગ પીવીસી પાઇપમાં થાય છે. પાછો ઉપડી ગયો ઘર બાજુ અને પહોંચી ગયો ઘરે. સાંજ પડી ગઈ હતી તો આવી ગયો નવા લોકેશને અને આ બધા છે આપણા મિત્રો. આવી જાય એ ભેગો તો ભાઈબંધ રીલ્સ બનાવવા મળ્યો. અંધારો થઈ ગયો એટલે ઉપડી જા ઘર બાજુ ને પહોંચી ગયો ઘરે. નાઈન ધોઈને થઈ ગયો તૈયાર. રાત્રે હનુમાનજીના મંદિરે આવ્યો તો ભાઈબંધો ફોન જોતા હતા અને આ ભાઈબંધ વિડીયો એડિટ કરતો હતો એનો. આવા જ વ્લોગ જોવા માટે ફોલો કરી નાખજો અને મળીએ બીજા વ્લોગમાં.